ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવે પહેલગામની મુલાકાતે પહોંચ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ પહોંચ્યા। ત્યારે ગઈકાલે આ સ્થળે આતંકી હુમલો થયો હતો, તે જ સ્થળે આજે હવે અમિત શાહ પહોંચ્યા છે। ત્યારે તાત્કાલિક હુમલામાં જે આતંકી હુમલો થયો હતો તેમાં 26 લોકોના મોત થયા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ પહોંચ્યા અને જે સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો તે સ્થળ પર પહોંચ્યા। ગઈકાલે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો, જેમાં 26 લોકોના મોત થયા છે। કેન્દ્રીય અમિત શાહ જે ગૃહમંત્રી છે તે પહેલગામ પહોંચ્યા। ગઈકાલે આ સ્થળે આતંકી હુમલો થયો હતો। હવે અમિત શાહ તે સ્થળની મુલાકાત લઈ રહ્યા છે। આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા। ત્યારે હુમલામાં જે મોત થયા છે તેમાં યુપી, પછી ગુજરાત, મહારાષ્ટ્રના લોકો સામેલ છે। ત્યારે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી વિશાલ, જે પ્રમાણે આતંકી હુમલો થયો છે, જ્યારે સૂત્રોનું કહેવું છે કે સરકાર જે સુરક્ષા એજન્સીઓ છે તેમની પાસેથી પહેલાથી જ માહિતી હતી કે આવો આતંકી હુમલો થવાનો છે, ત્યારે છે સુરક્ષા એજન્સીઓ સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, શું કહેશો? નંદની, સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે આ આતંકવાદી હુમલો થયો ને પર્યટકો પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે આખરે સેના અને સ્થાનિક પોલીસ ક્યાં હતી? આ સવાલ ત્યાંની લોકલ જનતા પૂછી રહી છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં અવારનવાર આતંકી હુમલાઓ થતા રહે છે અને એટલા માટે જ સમગ્ર જે જમ્મુ કાશ્મીર છે તેને આર્મી અંડરટેકિંગ એટલે કે સેનાના અંડરટેકિંગમાં આપવામાં આવ્યું છે। પર્યટક સ્થળ એવી જગ્યા છે કે જ્યાં મોટાભાગના દેશ અને વિદેશના લોકો ફરવા માટે આવતા હોય છે અને આવી જગ્યા પર જો પોલીસની સુરક્ષા ના હોય ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે આખરે પોલીસની સુરક્ષા ત્યાં કેમ ન હતી? પોલીસ આવા સમયે ક્યાં હતી? અને ગોળીબારીનો અવાજ આવ્યો તેમ છતાં પણ પોલીસનો કે આર્મીનો કોઈ પણ જવાન કેમ ત્યાં બચાવવા માટે ન આવ્યો? ત્યારે આ તમામ સવાલોને લઈને અત્યારે સૌથી મોટી માહિતી એ આવી રહી છે કે જે આતંકવાદી હુમલો થયો તેની જાણ જો પહેલેથી જ ત્યાં હતી તો ક્યાંક સ્થાનિક તંત્રમાંથી પણ કોક ને કોક આ આતંકવાદીઓ સાથે સામેલ હોય તેવો પ્રશ્નાર્થ ઊભો થાય છે। કારણ કે જે રીતે અત્યારે હાલમાં આ માહિતી બહાર આવી રહી છે તેની અંદર સ્પષ્ટ થઈ રહ્યું છે કે પર્યટક સ્થળો પર આ રીતે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, ત્યારે એક પછી એક જે તમામ લોકોને ગોળી મારી અને મારી નાખવામાં આવ્યા, તેમ છતાં સેનાના કે પોલીસના કોઈ જવાન ત્યાં ઉપલબ્ધ ન થયા, તે લોકોએ જવાબી હુમલો ન કર્યો અને આતંકવાદીઓ હુમલો કરીને ત્યાંથી ફરાર થઈ ગયા। ત્યારે આ ખૂબ જ નિંદનીય બાબત કહી શકાય કે જમ્મુ કાશ્મીર જેવા આતંકવાદીથી ઘેરાયેલા અને હુમલાઓથી ઘેરાયેલા સ્ટેટની અંદર જો કોઈપણ પ્રકારે સેનાનું કોઈ કાબુ નથી તો તે ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા કરી રહ્યા છે અને શંકા ઊભી કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે એનઆઈની તપાસમાં અને સ્થાનિક પોલીસ અને સેનાની તપાસમાં શું નીકળીને બહાર આવે છે। અત્યારે હાલમાં જે ખાનગી જે એજન્સીઓ છે, જે ગુપ્તચર એજન્સીઓ છે, તેમના દ્વારા તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમાં પણ કેટલીક મહત્વની વિગતો નીકળીને બહાર આવી છે। નંદિની। જી વિશાલ, અમારી સાથે જોડાયેલા રહેજો। ત્યારે હવે જમ્મુ કાશ્મીરમાં હજુ 120 આતંકીઓ એક્ટિવ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, જેમાં 75 જેટલા આતંકવાદીઓ કાશ્મીરમાં હાલ એક્ટિવ છે। ત્યારે 50 જેટલા આતંકવાદીઓ જમ્મુ વિસ્તારમાં એક્ટિવ છે। ત્યારે 10 જેટલા આતંકવાદીઓ સ્થાનિક હોવાની માહિતી સામે આવી રહી છે। ત્યારે જમ્મુ કાશ્મીરમાં જો આતંકી હુમલો થયો છે તે બાદ હવે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓમાં 110 આતંકીઓ જે છે તે વિદેશી આતંકવાદીઓ જે એક્ટિવ છે। જે વિશાલ મહેતા લાઈવ છે ન્યૂઝ રૂમથી। જમ્મુ કાશ્મીરમાં 120 આતંકવાદીઓ જે છે હાલ તે એક્ટિવ છે, શું કહેશો? નંદિની, મેં તમને હમણાં જ કહ્યું કે જે રીતે ગુપ્તચર એજન્સીઓ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ બાબતો બહાર આવી છે તેની અંદર આ સૌથી મોટી બાબત છે કે જ્યારે આ જમ્મુ કાશ્મીરનો સૌથી મોટો પર્યટક સ્થળનો આતંકવાદી હુમલો થયો ત્યારબાદ એનઆઈએ અને ગુપ્તચર એજન્સીઓ ત્યાં કાર્યરત થઈ ગઈ છે અને તેની અંદર સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર હુમલાની અંદર જે આતંકવાદીઓના નામ બહાર આવ્યા છે ત્યારે આ તમામની અંદર 120 જેટલા આતંકવાદીઓ હજી પણ સક્રિય હોય તેવું ગુપ્તચર એજન્સીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, જેમાં 110 જેટલા વિદેશી આતંકવાદીઓ એટલે કે ભારત બહારના આતંકવાદીઓ હોવાનું હોય તેવી અત્યારે માહિતી મળી છે। 75 જેટલા આજે આતંકવાદીઓના નામ આવી રહ્યા છે અથવા તો જે હકીકત બહાર આવી રહી છે તે 75 આતંકવાદીઓ સ્થાનિક એટલે કે જમ્મુ કાશ્મીરના હોય અને તે તમામ લોકોને ક્યાંક ને ક્યાંક મદદ કરી રહ્યા હોય તેવી હકીકત સામે આવી રહી છે।
આ તમામ આતંકવાદીઓની હકીકત જાણતા તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ તમામ આતંકવાદીઓએ POKની અંદર કેમ્પની અંદર ટ્રેનિંગ લીધી હતી ને ત્યારબાદ તે લોકોએ પ્લાન્ડ હુમલો કર્યો છે. તે લોકોની સાથે સ્લીપર સેલ પણ જોડાયેલું છે અને આ તમામ બાબતની અંદર ક્યાંક ને ક્યાંક જે હકીકત બહાર આવી છે તેમાં આ પ્રકરણની અંદર જોવા જઈએ તો આતંકવાદી હુમલામાં અત્યારે હાલમાં જે ગુપ્તચર એજન્સીઓ છે આ તમામ આતંકવાદીઓને પકડવા માટે કાર્યરત થઈ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જે હુમલો કરવામાં આવ્યો છે તે પહેલેથી જ પ્લાન્ડ કરવામાં આવ્યો હતો અને ઘણા સમયથી તેને લઈને રેકી પણ ચાલી રહી હતી. આ રેકી પૂર્ણ થયા બાદ સ્થાનિક જે સ્લીપર સેલ છે તેની મદદ લઈ અને ત્યારબાદ આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. જે રીતે જે જમ્મુ કાશ્મીરના પૂર્વ DG જે SP વૈદ છે તેમણે જે માહિતી આપી છે કે તેમણે દાવો કર્યો છે કે આ હુમલાની અંદર નસીર સઈદ છે તેની પણ ક્યાંક ને ક્યાંક મિલીભગત છે તે જોડાયેલો છે અને સાથે જ જે આતંકી જે સરગના છે તે પણ જોડાયેલા છે. તે તમામ વાતોને અત્યારે હાલમાં દાવો કરીને તે કહી રહ્યા છે કે આ તમામ લોકોની મિલીભગત છે. એટલે કે આતંકી જે પાકિસ્તાની સેનાના વડા છે તે પણ ક્યાંક આની અંદર જોડાયેલા હોય તેવો પણ તેમણે ઇશારો કર્યો છે અને દાવો કર્યો છે. ત્યારે આ તમામની વચ્ચે હવે એક વાત ચોક્કસથી જોવાની રહી કે આ સમગ્ર જે ઓપરેશન કરવામાં આવ્યું એટલે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તે કેટલા સમયથી ચાલતો હતો, કેટલા સમયથી તે લોકો રેકી કરતા હતા, તે લોકોએ રેકી કરી છે તો કઈ કઈ જગ્યાની રેકી કરી છે. ને આ પર્યટક પર થયેલો હુમલો તે તેમનો આખરી હુમલો છે કે આ પછી પહેલી ચેતવણી છે કે ત્યાર પછી હજી પણ જમ્મુ કાશ્મીર કે અન્ય સ્ટેટોની અંદર આ પ્રકારના હુમલાની તે લોકોએ તૈયારી કરી છે કે કેમ તે પણ પ્રશ્ન હવે ઊભો થઈ રહ્યો છે. કારણ કે હજી પણ જ્યારે જો 120 જેટલા આતંકવાદીઓ જો સક્રિય હોય અને તેમના દ્વારા જો કાર્યવાહી કરવામાં આવતી હોય તે લોકો જો અલગ અલગ જગ્યાએ ટાર્ગેટ કરી રહ્યા હોય તો હજી પણ ભારત ક્યાંક સુરક્ષિત નથી તે વાત ચોક્કસથી સાબિત થઈ રહી છે. કારણ કે અત્યારે હાલમાં જે માહિતી બહાર આવી રહી છે અને ગુપ્તચર એજન્સી પોતે કહી રહ્યું છે કે 75 જેટલા સ્થાનિક આતંકવાદી એક્ટિવ છે અને સાથે જ ટોટલ 120 જેમાંથી 110 વિદેશી એટલે કે ભારત બહારના આતંકવાદીઓ અત્યારે સક્રિય જોવા મળી રહ્યા છે. ત્યારે આ ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય અને તેને લઈને NIA અને અલગ અલગ એજન્સીઓ સેના દ્વારા આ તમામ લોકોને કોર્ડન કરવાની અને તેમને પકડવાની કવાયત તેજ કરવામાં આવી છે. નંદિની. જી વિશાલ, જે પ્રમાણે તમે કહી રહ્યા છો તેમ કે 120 જે આતંકવાદીઓ છે, જે સ્થાનિક 75 આતંકવાદીઓ છે તે હાલ એક્ટિવ છે, પરંતુ હવે જે ગુપ્તચર જે એજન્સીઓ છે તેમની પાસે પહેલેથી માહિતી હતી, ઇનપુટ હતું કે હવે આતંકી હુમલો થવાનો છે, તે લોકોને પહેલેથી માહિતી મળી ગઈ હતી. પરંતુ જે ગુપ્તચર એજન્સીઓ છે, જે સુરક્ષા એજન્સીઓ છે તે શું કરી રહ્યા હતા? નંદિની, ગુપ્તચર એજન્સીઓ સમયાંતરે હંમેશા માહિતી આપતી હોય છે કે આ હુમલો થવાનો છે અથવા તો કોઈ પણ જાહેર તહેવાર હોય કે કોઈ પણ એવો પ્રસંગ હોય ત્યારે કહેતા હોય છે કે આ બાબતે ક્યાંક ને ક્યાંક આતંકી હુમલાની ક્યાંક શંકા છે. પરંતુ તે લોકો પાસે કોઈ નક્કર માહિતી હોતી નથી ને એટલા માટે જ પોલીસને અથવા સેનાને ક્યાં તપાસ કરવી કે ક્યાં સુરક્ષા મૂકવી તે સૌથી મોટી બાબત હોય છે. પરંતુ નિંદનીય બાબત એ છે કે ચલો ગુપ્તચર એજન્સીઓએ તેમની ફરજ પૂરી કરી પણ સેના અને સ્થાનિક પોલીસે તેમની ફરજ ક્યાં પૂરી કરી? જો ખરેખર ગુપ્તચર એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આવી રીતે આતંકી હુમલાની દહેશત છે તો જે રીતે અગાઉનો જે હુમલો થયો તે હુમલાને લઈને સેના કે અન્ય જે પોલીસની સુરક્ષા છે તે ક્યાં હતી? પેટ્રોલિંગ નહોતું કરવામાં આવી રહ્યું, ત્યાં કોઈ પોલીસ ઉપલબ્ધ નહોતી. એટલે ક્યાંક સેનાની અને સ્થાનિક પોલીસની બેદરકારી ચોક્કસથી આ સમગ્ર પ્રકરણમાં જોવા મળી રહી છે. જી વિશાલ, ત્યારે અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યારે હવે 75 જેટલા આતંકવાદીઓ કાશ્મીરમાં હાલ એક્ટિવ છે, 50 જેટલા આતંકવાદીઓ જમ્મુ વિસ્તારમાં એક્ટિવ છે. ત્યારે હવે જે સુરક્ષા એજન્સીઓ છે તેમની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 10 જેટલા જે આતંકવાદીઓ છે તે સ્થાનિક હોવાની માહિતી મળી રહી છે. જ્યારે સરકારના દાવા છે કે જમ્મુમાં હવે સબ સલામત છે, પરંતુ તે બાદ હવે ફરીથી આતંકવાદીઓ જે છે તે એક્ટિવ થયા છે. સેનાની જે રિપોર્ટ પ્રમાણે માહિતી સામે આવી છે, જેમાં સેના કાશ્મીરમાં મોટું ઓપરેશન કરવાની તૈયારીમાં હતી.